નમસ્કાર. શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ પોડકાસ્ટમાં આપને અવનવી વાતો સાથે મનોરંજન અને માહિતી આપવા માટે અમે સતત કાર્યરત હોઈએ છીએ. ત્યારે વાંચન એક એવો સબ્જેક્ટ છે કે આજે કોઈ પણ માણસનું ડેવલપમેન્ટ, કોઈ પણ માણસનું વિચારનું પરિવર્તન, સાથે સાથે એક વિકાસની જે યાત્રા છે એ વાંચનને કારણે મળતી હોય છે. કારણ કે કોકના અનુભવથી લખાયેલું જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણા વિચારો એમાં એડ થતા હોય છે અને એને કારણે આપણામાં ડેવલપમેન્ટ થતું હોય છે. સુંદર મજાની વાતો સાથેનું આ પોડકાસ્ટમાં આજે આપણા સ્ટુડિયોમાં પરેશ રાજગોર કરી અને એક વ્યક્તિ આવ્યા છે. એની ઓળખાણ તો આમ તો જરૂર નથી, પણ સમગ્ર ગુજરાતની અંદર કે સમગ્ર દેશમાં જ્યારે પુસ્તકના વાંચકની વાત આવે છે ત્યારે પરેશ રાજગોરનું છેલ્લા લગભગ 30 વર્ષથી અડીખમ યોદ્ધા તરીકે એનું નામ પ્રથમ આવતું હોય છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ અરુણભાઈ. ખાસ કરી અને પરેશભાઈ, આજે આપણે સીધી વાંચનની જ વાત કરીએ, કારણ કે વિચારો સાથે, સ્વભાવો સાથે, જ્ઞાન સાથે, બધી જ બાબતો સાથે ક્યાંક ને ક્યાંક વાંચન વણાયેલું છે. તો વાંચનના સર્વપ્રથમ આપણે દર્શક મિત્રોને એ જણાવી દઈએ કે વાંચનના ફાયદા શું હોઈ શકે અને ગેરફાયદા શું હોઈ શકે. ગેરફાયદા તો છે જ ને અરુણભાઈ, ફાયદા જ છે. પણ વાંચન છે એ મા બાપ, શિક્ષક એના સંસ્કારથી આવે છે ને એક તો પેટ પછીનો પ્રશ્ન છે. કલ્ચર બેકગ્રાઉન્ડ હોય તો આ વાંચનના સંસ્કાર પડે, મેગેઝીનો હાથમાં આવે, સારા લોકોનો સંઘ. મનુભાઈ પંચોલીની આત્મકથાનું નામ છે સદવી સંઘ. તો એ દરેકે વાંચવી જોઈએ કે પેલા સારા માણસોનો સંઘ થાય પછી જ વાંચનના સંસ્કાર આવે છે. એટલે ગેરફાયદા તો છે જ નહીં. કારણ કે તમે ખૂબ જ સારી વાત કરી, કારણ કે વાંચનથી વિકાસ થતો હોય છે. તો ઘણા બધા પાસાઓની અંદર છે વાંચન ખૂબ મહત્વનું છે. ખાસ કરી અને મહાન જે આપણા વ્યક્તિઓ થયા, ગાંધીજી હોય કે ગુરજીએફ છે કે આવા બધા જે દાર્શનિકો છે, એમાં ક્યાંક ને ક્યાંક વાંચન સાથે એની સુંદર મજાની જે કેટલીક મહાન બુકો છે, વિશ્વની સૌથી વધુ સેલિંગ થયેલી આવી બધી જે બુક્સ છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક એનું જે જીવન વણાયેલું છે. તો આ વિશે તમે દર્શકોને ટૂંકમાં માહિતી આપશો. અરુણભાઈ, ગાંધીજી પ્રથમ વ્યક્તિ નહોતા જ્હોન રસ્કિનનું પુસ્તક અનટુ ધીસ લાસ્ટ વાંચનાર, પણ એમણે એમનું જીવન બદલી નાખ્યું અને એમણે જીવન બદલી નાખ્યું અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ અને પૂરા ભારતનું જીવન બદલાણું. ગાંધીજીએ જે રજવાડામાં રૈયત હતી એમાંથી પ્રજા બનાવી આખા દેશને. તમે રસ્કિનના જ વિચારો છે બધા. તો આ રસ્કિન આખા વર્લ્ડમાં ગાંધીજીના કારણે પ્રિય છે. તો સામાન્ય લોકોને આ બાબતની ખ્યાલ નથી હોતી કે ગાંધીજી પર ક્યાં ક્યાં પુસ્તકો અસર કરી. ટોલ્સ્ટોયના છે, રસ્કિનના છે. તો આ બધું જો તમે ઊંડાણમાં વાંચતા જાઓ, આ તો એક સાધના છે. આના ગાઈડ હોય કે પછી સ્ટેપ ટુ સ્ટેપ તમે વાંચો તો તમે ઘણું બધું પેલું મેળવી શકો એમ. ખાસ કરીને ધ પ્રોફેટ ને આવા બધા જે પુસ્તકો, ખલીલ જિબ્રાલના ને એના વૈશ્વિક સ્તરના ઘણા બધા એવા પુસ્તકો છે જે આજે વાંચવા જોઈએ. દરેક વ્યક્તિએ પૃથ્વી પર વસતો માણસ છે એ વાંચન વગર તો હું નથી માનતો એનો વિકાસ થઈ શકે. પણ આજના જે યુગમાં આપણે જોઈએ તો નાના બાળકો મોબાઈલમાં નામાં રચ્યા પચ્યા રહે છે, મોટાઓ પણ એમાં વાંચન તરફ બહુ એનું ધ્યાન નથી જતું. તો જે પુસ્તકાલયો હોય છે એને કંઈક એવા વિશિષ્ટ કાર્યક્રમો કરવા પડે. તો આ વિશે તમે વર્ષોથી જયારે પુસ્તકો વાંચી રહ્યા છો અને એનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છો, ત્યારે અત્યારના યુગના કોલેજના વિદ્યાર્થીઓ હોય એને તમે કેવી રીતનું આગળ ડેવલપમેન્ટમાં વાંચનને સાંકળી શકો? શાળા કોલેજોને જો આપણે વાંચતી કરવી હોય તો મોટે ભાગે મોટી સમસ્યા શું છે કે આપણે અહીંયા જે ગ્રંથપાલો છે ઓછા ટકા ભણવામાં આવ્યા હોય એટલે ગ્રંથપાલ બને. રીડર એ બીજી વસ્તુ છે. એમાં એક અપવાદરૂપ છે રાજકોટ રોટરી મિડટાઉન લાઇબ્રેરી કે જેની અંદર હર્ષ ઠાકર, તન્વી ગદોયા, અભિષેક એ બધા લોકોએ જે બુકટોક કરી અને લોકોને આકર્ષતા કે ભાઈ આજે ગુજરાતનો નાથ વાંચવો જોઈએ તો એના વિશે સરસ બુકટોક કરે. પછી અન્ય લોકો મુનશીની પુસ્તક તરફ આકર્ષાય, મનુભાઈ પંચોલીની ઝેર તો પીધા જાણી તરફ આકર્ષાય. હવે અન્ય જગ્યાએ છે ને આવું કશું જ થતું નથી. માત્ર ખરીદીને મૂકી દે, પછી લોકો આવે અને છાપા વાંચીને વહે છે. જે બુક તરફ આકર્ષવું જોઈએ તો લાંબી સાધના છે. એમાં સ્કિલ વાળા રીડરો જોઈ અને એ જ આકર્ષી શકે એમ. ખાસ કરીને જે સૌરાષ્ટ્રનું જે સાહિત્ય છે જે વૈશ્વિક સ્તરે આપણું ખૂબ જ પ્રસિદ્ધ થયું છે, સૌરાષ્ટ્રની રસધાર હોય, મેઘાણીની વાત હોય, તો ક્યાંક ને ક્યાંક આ જે સૌરાષ્ટ્રનું જે આપણું સાહિત્ય છે, તમે તો વર્ષોથી વાંચન ક્ષેત્રે જોડાયેલા છો, તો સૌરાષ્ટ્રનું જે સાહિત્ય છે એ સૌરાષ્ટ્રની પ્રજાને જ ઘણીવાર ખબર નથી હોતી. તો એવા ક્યાં સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ પુસ્તકો છે એ વિશે થોડીક માહિતી આપશો દર્શકોને? હા, હવે એની અંદર તમને નવાઈ લાગશે કે રસિક મહેતા આપણા એક બહુ ઉચ્ચ કક્ષાના લેખક હતા.
અને એમનું એક પુસ્તક છે નીરવ પગલા. તો અંગ્રેજોએ ભારતમાં જે સુંદર કામ કર્યા એને એ સમય નવલકથામાં વણી લીધેલા. એવી જ રીતે દેવશંકર મહેતા છે, તો એમના પણ પુસ્તકો તમે જુઓ કે આ ચુનીલાલ મડિયા છે, 39 વર્ષની ઉંમરે ગુજરી ગયા, પણ ઉત્તમોત્તમ સાહિત્ય આપી ગયા. તો એની એક નાનકડી એક વાત કરું કે એમનું પુસ્તક છે કુમકુમ ને આશકા. એની અંદર મોહમ્મદ ગઝનવી કઈ રીતે આવ્યો, ઘોડાના પાણી કેમ ખૂટી પડ્યા, પછી એમને ઘોડાઓને પાણી પીવડાવ્યું ને માણસો સૈનિકોને ફેંકી દીધા, એવી રીતે સોમનાથ જીતો. તો આ બધી ઝીણું આ આપણો વારસો જ છે સાંભળો, પણ ગ્રંથપાલ અને અન્ય લોકો આનેથી અજળ છે, એટલે વાચકો સુધી પહોંચતું નથી, કારણ કે એમને કઈ ખ્યાલ નથી કે આપણે શું ખરીદવું છે, આમાં કન્ટેન્ટ શું છે. જો રીડર હોય તો જ શક્ય બને. પરેશભાઈની વાત ઉપરથી એવું દર્શક મિત્રો ફલિત થાય છે કે આપણે દર 1 તારીખે જે ખર્ચ કરીએ છીએ મહિનાઓ માટેમાં, એમાં થોડીક રકમ જો આપણે પુસ્તકો પાછળ ખર્ચીએ તો ચોક્કસ આપણું વિકાસ છે બહુ સારી દિશા તરફ થતો હોય છે. અને પરેશભાઈ, વર્ષોથી જયારે આપ વાંચી જ રહ્યા છો ત્યારે ઘણા એવા વૈશ્વિક સ્તરના પુસ્તકો, મેં ધ પ્રોફેટની વાત કરી ખલીલ જીબ્રાનની, તો ક્યાંક ને ક્યાંક એવા જે શ્રેષ્ઠ કહી શકાય એવા ટોપ 10 પુસ્તકો હોય જેની દર્શકોને માહિતી ખબર નહીં જ હોય, તો એ વિશે થોડોક આપ પ્રકાશ પાડશો. હવે વૈશ્વિક સ્તરના હું પુસ્તકોની વાત કરું તો મને ઓશોના મેં લગભગ પુસ્તકો વાંચ્યા છે, અને ઓશોના 650 પુસ્તકો ઉપર છે. તો મને ઘણીવાર લોકો એમ કે ભાઈ ઓશો વિશે કઈક સારી તમને ગમતા પુસ્તકો, તો હું એને કહું કે ભાઈ ઓશોના તમામ પુસ્તકો જો સળગાવી નાખવાના હોય એક મિનિટમાં તો ક્યાં 2 પુસ્તકો બચાવી લેવા. તો એક છે એમનું ધ્યાન યોગ, અને અન્ય પુસ્તક છે સાધના પથ, એટલે કે તમારી આંતરિક સમજણ વિકસિત કરવા માટેના પુસ્તકો છે કે જેનું ક્યારેય કિંમત ન હોય શકે, મૂલ્ય હોય, અને ઓશો તો એટલું બધું અમૂલ્ય આપી ગયા છે. તો જો લોકો ઓશોને વાંચતા હોય એમને હું ખાસ કહું છું કે એમનું સાધના પથ પુસ્તક અચૂક વાંચે એમ, તો એક વ્યક્તિના પરિવર્તન છે, આખા કુટુંબમાં આના ફેરફારો આવશે. ઘણા એવા પરેશભાઈ પુસ્તકો છે અંગ્રેજીના કે જેનું અનુવાદ એ ગુજરાતીમાં થયું છે, દાખલા કે પ્રોફેટનું વિદાય વેળાએ, તો ક્યાંક ને ક્યાંક આવા પુસ્તકોની થોડીક તમે વાત કરશો. હા, હું તમને એક અદભુત પુસ્તકની વાત કરું. રાજદીપ સરદેસાઈ જે બહુ જાણીતા અંગ્રેજીના પત્રકાર છે, એમનું પુસ્તકનું નામ છે 2014 ઇલેક્શન ચેન્જ ઇન્ડિયા, 2014 પછી ભારતનો બદલાવ. એનો અનુવાદ કર્યો છે ભાર્ગવ ત્રિવેદીએ, અદભુત અનુવાદ કર્યો છે, અને નવભારત સાહિત્ય મંદિરે પ્રગટ કર્યું છે. જે લોકો નરેન્દ્ર મોદી સાહેબને જાણવા માંગતા હોય બદલાવ કોને કહેવાય, એમણે અચૂક પુસ્તક વાંચવું જોઈએ. ખાસ કરીને તમે નવભારતની જયારે વાત કરી તો ઘણા એવા ભારતના પબ્લિકેશન છે જે લેખકોને પ્રોત્સાહન આપી અને પુસ્તકો બહાર પાડે છે, તો આ વિશે ટૂંકમાં માહિતી આપશો. હવે આ ખાસ કરીને તમને કહું કે આ જે નવજીવન પ્રકાશન છે ગાંધીજીનું, એમણે હમણાં સ્વામી આનંદના પુસ્તકોનો પૂરો સેટ પ્રગટ કર્યો, અને ગાંધીજીએ પોતાની જે આત્મકથા લખી એ સ્વામી આનંદના કહેવાથી લખેલી. અદભુત વ્યક્તિત્વ હતું. દો રોટી દો લંગોટી એમનો પહેલું હતું. નવજીવન પણ એના કારણે ચાલુ થયું, અને એમનું એક ઉત્તમ પુસ્તક છે કુળ કથાઓ, જે સંસ્કારી કુટુંબ કોને કહેવાય, મુંબઈના ભાટિયાઓ. ગાંધીજી પણ એના ગણે બ્રિટિશરો એને એલાઇડ પીપલ કહીએ, એવા કુટુંબોની કથા છે, અને એ આપણે પ્રેરણારૂપ બનશે. આપણે સારા નાગરિક બની શકીએ, સારું કુટુંબ બની શકીએ. તો હું ખાસ આ કહું છું કે સ્વામી આનંદના તમામ, હા થોડાક અઘરા છે પણ અશક્ય નથી. તમે પૂરું વાંચવાની ટેવ પાડો તો તમને સમજાય ખરા. કારણ કે ઘણા લોકો કહેતા હોય કે અરુણભાઈ આમાં ખાસ કરી અને જે બહુ આમ અલંકારિક શબ્દો ને એવું બધું વાપરતા હોય છે લેખકો, તો ઘણા સામાન્ય જનતા સુધી જે પહોંચવાની વાત છે એ ઘણી વાર થતી નથી હોતી, કારણ કે ભારેખમ શબ્દો જો કે વાંચવાથી ઘણા બધા તમારા શબ્દ ભંડોળમાં વધારો થતો જ હોય છે, જ્ઞાનમાં વધારો થાય છે, વિચારોમાં તમારી જે આખી સૂઝ હોય છે એમાં પણ પરિવર્તન આવતું હોય છે. તો ઘણી બધી તમે બંગાળના સાહિત્યની વાત કરો, ટાગોરની, તો ઘણી બધી એવી ફિલ્મો પણ બની છે. કટી પતંગ છે, ગુલશન નંદાની વાર્તાઓ પરથી બન્યું હતું. તો ક્યાંક ને ક્યાંક આ વિશે થોડીક વાત કરશો. હવે આજે ત્યારે તમે ટાગોરની વાત કરી ત્યારે હું તમને કહું કે શરદબાબુ ચટ્ટોપાધ્યાય જેમની સશક્ત નવલકથાઓ છે, જેના ઉપર દેવદાસ જેવી 3 મૂવી બની ગઈ છે, બરાબર. શરદબાબુ બંગાળનું ખૂબ અમને ગુજરાતી અનુવાદ થયા છે. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયને એક બંગાળી લેખકે પૂછ્યું, આપ જે લખો છો અમને સમજાય છે, પણ ટાગોર લખે છે સમજાતું નથી. તેણે સરસ વાત કરી કે હું તમારા જેવા માટે લખું છું અને ટાગોર અમારા જેવા માટે લખે છે. મેચ્યોરિટી આપણે પન્નાલાલ પટેલમાં જ અટકી જવાનું નથી, મેઘાણી મઢિયા, પણ એનાથી આપણે અપ જવાનું છે. તો આ બધી વસ્તુ એક સાધના છે. મેં કેમ કીધું
કે કલ્ચર બેઝ ગાવ સારા માણસોના સંગમાં આપણે આવી તો જ આ વસ્તુ શક્ય બને. પેટ માટે જે લાઇબ્રેરિયન બને છે એ તો તમને કબાટ બતાવશે, વિઠ્ઠલ પટિયા 3 નંબર, સારંગ બારોટ 4 નંબર. ખરેખર તો પુસ્તકાલય આપણે ખૂબ જ વિકસાવવાની જરૂર છે અને ખાસ કરીને ત્યાં સુધી પહોંચાડવાની જરૂર છે. સિંગાપુર વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જ્યાં કદાચ 99.99% લોકો એના જે વિશ્વની સૌથી મોટી પુસ્તકાલય છે એમાં એના મેમ્બરો છે સિંગાપુરમાં. તો આપણે અહીં ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં અને ખાસ આપણે સૌરાષ્ટ્રમાં શું એવો ફેરફાર તમને લાગે છે કે ઈ કરવાથી કદાચ વાંચકો ત્યાં સુધી આવે? સાહેબ, મેમ્બરો બને છે, માનો કોર્પોરેશને અતિ આધુનિક લાઇબ્રેરીઓ બનાવી છે. તો પ્રથમ તો અંગ્રેજી આવડતું હોય અને અંગ્રેજીમાં વાતચીત કરી શકતા હોય, અંગ્રેજી સાહિત્યથી માહિતગાર હોય એવા લોકોને પેલા ગ્રંથપાલ તરીકે નિયુક્ત આપો. આ બહુ સમજજો, કારણ કે અંગ્રેજીનું ચલણ વધતું જાય. તો અંગ્રેજી પુસ્તકો કેમ વસાવા એની કોઈ કમિટીઓ નથી, એકમાત્ર રોટરી મિડ ટાઉન પાસે જ છે અને ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તો પુસ્તકોનું કબ્રસ્તાન બની ગયું. કરોડો પછી બુક ટોક નથી થતા. ઇન્ટરનેશનલ લેખકો રોબર્ટ લુડલુમ છે, એમના અદભુત પુસ્તકો છે. રોબર્ટ લુડલુમ તો ગુજરી ગયા, પણ એમનું જે કોર્પોરેશનનું બિલ્ડિંગ છે ને, રોબર્ટ લુડલુમ કોર્પોરેશન, એ આપણા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા મોટું બિલ્ડિંગ છે કે જેની અંદર બધા લેખકોના માણસો બેઠા હોય, વિશ્વના પ્રમુખોને મળે, માહિતીઓ લઈ આવે, પછી 2-3 વર્ષે એ લેખકનું પુસ્તક પ્રગટ થાય. એવી જ રીતે ઇંગ્લેન્ડની અંદર આજે આગાથા ક્રિસ્ટીના એટલા બધા પુસ્તકો વેચાય છે, એટલા બધી મૂવી બને છે, પણ આપણી પ્રજાને કનેક્ટ કરનારા ગ્રંથપાલો નથી. મેઇન વસ્તુ છે પુસ્તકાલયમાં જે ગ્રંથપાલ હોય એની ભૂમિકા સૌથી અગત્યની છે. અને માનો કે એમને નથી આવડતું, ઈ ખબર પડે ને ઈ મોટી સિદ્ધિ કહેવાય. પેલા તો એમનું જ્ઞાન નથી, ઈ એને ખબર પડે ઈ કે આ મારું અજ્ઞાન છે, તો એ જબરજસ્ત રીડરોને લઈ આવે, એના બુક ટોક કરે, માહિતગાર કરે. હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું છે કે 10-15 હજારના કોન્ટ્રાક્ટર વાળા છોકરા છોકરીઓ બેઠા હોય અને ઓલા બધા ચક્કર મારી, એટલે ઈ મેમ્બર બન્યા. એ મેમ્બર માંથી પરિપક્વ રીડર ક્યારેય નથી બની શકતો. એનો રસ રુચિ થાય ને ઈ પ્રકારનું. એટલે આ ફેરફાર ઉચ્ચ લેવલેથી જ શક્ય બને. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક જે કોઈ પણ પ્રાથમિક શાળાનું બાળક હોય એને રસ રુચિ અને વલણ આધારિત જો તમે એને શિક્ષણ મળે, સપોર્ટિંગ એક્ટિવિટી બેઝ લર્નિંગ મળે તો એ ઘણું આગળ આવતું હોય. શાળાઓમાં પુસ્તકો ખરીદવામાં આવે છે. ઘણા બધા તમે જૂના પ્રકાશનો જો, તમારે ફૂલવાડી આજથી વર્ષો પહેલા આવતી, નિરંજન, ચંપક, આવા ઘણા મેગેઝીનો, અખંડ આનંદ છે, તો એ ઘણા બંધ પણ થઈ ગયા. ગીતા પ્રેસ છે ગોરખપુર, તો ધાર્મિક ક્ષેત્રે એ જે પુસ્તકનું પ્રકાશનમાં સૌથી ઇન્ડિયામાં કદાચ મોટામાં મોટું હશે. તો ધર્મ ક્ષેત્રના પુસ્તકો છે, રાજકીય ક્ષેત્રે કે તમામ જે નોલેજેબલ ક્ષેત્રે, આજકાલ તો સ્પર્ધાત્મક બધી પરીક્ષાઓ ચાલુ હોય છે અને એની અંદર પણ ખરેખર વાંચનને ક્યાંક ને ક્યાંક એ સપોર્ટની જરૂર હોય છે, પણ લોકો વાંચતા નથી હોતા. હવે આટલી આપણે પરેશભાઈ તમારી સાથે ચર્ચા કરી, તો આમાંથી તમને હજી કંઈક અમારા દર્શક મિત્રોને કહેવાનું હોય પુસ્તકો સાથે, કારણ કે તમે આટલા બધા વર્ષોથી આટલા બધા કદાચ લાખો પુસ્તકો તમે નજર ફેરવી લીધી હશે, વાંચી લીધા હશે અને એની ઉપરથી તમારા જ્ઞાનમાં ઘણું બધું તમને જાણવા પણ મળ્યું છે. તો અમારા દર્શક મિત્રોને કંઈક તમે તમારા સંદેશના રૂપે આમાંથી આપણી ચર્ચામાં કઈ વાત રહી ગઈ હોય એ વિશે તમે થોડીક વાત કરશો? આજે તમે કીધું કે શાળાઓમાં, તો હું કહું અરુણભાઈ, ગઈકાલે જ મેં શાળા નંબર 44માં રાજકોટની 200 સફારી ગિફ્ટ આપ્યા અને બધા બાળકો વાંચે. પછી એવી રીતે ધાર્મિક ક્ષેત્રની તમે વાત કરી તો નાનાભાઈ ભટ્ટ કરીને આપણા સુંદર લેખક હતા, ભાવનગરમાં એમને ઉત્તમોત્તમ કામ કર્યું. એને રામાયણના પાત્રો, મહાભારતના પાત્રો, આ બધી એમને પુસ્તકો લખ્યા છે, જેની અંદરથી તમે આપણે પૂરા મહાભારત કે રામાયણ સુધી જઈ શકી, વાંચી શકી. પ્રાથમિક માહિતી જ્યાં ગ્રંથપાલ આગળ નથી હોતી કે કોને શું સજેસ્ટ કરવું અને કેમ આકર્ષવા, ત્યાં લગી કરોડો રૂપિયાના પુસ્તકો નકામા છે. સરકારની હમણાં નવી શિક્ષણ નીતિ જે અત્યારે લાગુ પાડી છે, રાજ શિક્ષણ નીતિ, એમાં પણ જોગવાઈ છે કે રામાયણ મહાભારતના તમારે બાળકોને સરળતાથી, સરળ શૈલીમાં પ્રસંગો કહેવાના, જેથી પ્રસંગો જાણે, એની કોઈ પરીક્ષા નહીં કે એવું કશું જ નહીં, પણ જેથી કરીને એને રસ રહે અને એ વાંચન તરફ પ્રેરાય. એ સૌથી અગત્યની વસ્તુ. આમાં મોટી શું કે જે જૂની પેઢી હતી, માનો કે અત્યારે આપણા LK અડવાણી સાહેબ છે, એ સૌથી બેસ્ટ રીડર છે. સ્ટેનલી વોલ્ટર હોય, સ્ટેનલી વોલ્પર્ટ જે ઇન્ટરનેશનલ લેખક છે, એલ્વિન ટોફલર છે, જેફરી આર્ચર છે, આ બધા જયારે ભારતની મુલાકાતે આવે ને અરુણભાઈ, ત્યારે અડવાણી સાહેબ ના મહેમાન બને. એટલું બધું એનું ઉચ્ચ કક્ષાનું રીડિંગ છે. ગુજરાતમાં એક સમય માધવસિંહ સોલંકી નંબર 1 ગણાતા. આપણા પોલિટિશિયન્સો આપણે એવી પેઢી ઉભી કરી કે જે રીડર હોય તો આગળ જતા ઇન્ટરનેશનલ ક્ષેત્રે વિચારી શકે, રાષ્ટ્ર સાથે કનેક્ટ રહી શકે. હવે એ પ્રમાણ ઘટતું જાય છે ગુજરાતમાં. ખૂબ જ પરેશ
પરેશભાઈ તમારી સાથે ચર્ચામાં મજા આવી. આપણે ફરી એક બીજો હપ્તો પણ આનો કરશું. સાથોસાથ ઘણા બધા એવા મેગેઝિનો છે. દાખલા તરીકે વર્ષો પહેલા હું જયારે નાનો હતો ત્યારે સોવિયત દેશ આવતું, એ જમાનામાં એને સુંદર મજાના પેપરો, કલર પ્રિન્ટિંગ. તો ત્યાર પછી અખંડ આનંદ છે કે એવા ઘણા બધા, નવનીત સમર્પણની વાત કરીએ તો ઘણા બધા એવા પુસ્તકો હતા, એ આજે લુપ્ત થઈ ગયા છે, બંધ થઈ ગયા છે. હવે એ તમે આર્થિક ઓલી મુશ્કેલી હોય એને કારણે બંધ થયા છે, લોકોનો સપોર્ટ ઓછો થઈ ગયો એને કારણે પણ બંધ થયા છે. તો આવી ઘણી બધી વાતો દર્શક મિત્રો હજી આપણે પરેશભાઈ પાસેથી જાણવાની છે. આજે આપણે બહુ ટૂંકા સમયની અંદર એનો કિંમતી સમય આપણને ફાળવ્યો અને એની અંદર આપણે આ બધી ચર્ચા કરી. પરેશભાઈ, ખાસ કરી અને એક અંતિમ સવાલ તમને પૂછી લઉં કે કોઈ પણ પરિવાર છે, અત્યારે દર્શક મિત્રો તમને સાંભળી રહ્યા છે, સાથોસાથ એવા પણ ઘણા મિત્રો છે જે શેર થશે અને ત્યારે તમને અત્યારે સાંભળી રહેશે, તો ક્યાંક ને ક્યાંક એ લોકોએ જો વ્યક્તિગત એના સંતાન પૂરતું, આપણે જનરલ વાત નથી કરવી, કોઈ પણ માણસે પોતાના સંતાનને આગળ વધારવા માટે કરવું હોય તો તમે એને કઈ સલાહ આપો છો વાંચન પુસ્તકો સંદર્ભેની? આ પુસ્તકો સંદર્ભમાં હોય તો અરુણભાઈ, શરૂઆતમાં પ્રથમ તબક્કે હું કહીશ કે એ લોકો જો ખરીદ શક્તિ ધરાવતા હોય, પેલા સફારીનું લવાજમ ભરી દે, અને સફારી પછી નવનીત સમર્પણ છે જે આ આપણા જેવા સંસ્કારી લોકોએ ટકાવ્યું છે. પછી ધીરે ધીરે જેમ એમનું સ્તર વધતું જશે વાંચનનું, એમ સ્ટેપ ટુ સ્ટેપ એને પોતાને જ ખ્યાલ આવતો જશે કે શું વાંચવું જોઈએ. અને 4 અખબારોની પૂર્તિ, અને આ બધું લાઇબ્રેરીમાં એકદમ ફ્રીમાં હોય છે. સવાલ માત્ર તમારે અઠવાડિયે એક વખત લાઇબ્રેરીમાં જવાનું હોય છે અને ત્યાં દરેક વસ્તુ આ ફ્રીમાં ઉપલબ્ધ છે. કારણ કે જીપીએસસી ની આવી બધી સ્પર્ધાત્મક જે પરીક્ષાઓની તૈયારી હોય એના માટે પુસ્તકાલયની અંદર લગભગ ઘણી બધી સગવડતાઓ પરેશભાઈ અત્યારે રાખી છે, પણ ઓછા લોકોને એનો ખ્યાલ હોય છે. દર્શક મિત્રો, શું છે શું નહીં પોડકાસ્ટમાં આજે એક સકારાત્મક વાતો સાથે, કંઈક જીવન સાથે વણાયેલી વાતો સાથે, કંઈક પરેશભાઈએ દિલથી ખુલીને વાત કરી અને તમને માહિતી આપી છે. એ માટે એનો આપણે વિશેષ આભાર માનીશું. બીજા હપ્તામાં પણ તેની સાથે ચર્ચા કરીશું. ઘણા એવા મેગેઝિનો છે કે જે બહુ રેર કહી શકાય, પણ એક વિશાળ જ્ઞાનનો સંપુટ કહી શકાય, દરિયો કહી શકાય, એવા મેગેઝિન દાખલા તરીકે સફારી છે, એની પણ એની સાથે વાત કરીશું. ખાસ કરીને મિત્રો, આ પોડકાસ્ટનો હેતુ ઇન્ફોર્મેશનનો ખાસ છે અને સકારાત્મક વલણ છેવાડાના માનવી સુધી એક પોઝિટિવ લેવલે જ્યારે વાત થતી હોય ત્યારે એનું કંઈક ડેવલપમેન્ટ થાય, એની વિકાસની દિશા ફરે, એવો કંઈક અમારો પ્રયાસ હોય છે. અને આપનો દોસ્ત અરુણ દવે સતત એક સક્રિય રીતે આવા મહાન જે વિભૂતિઓ છે એની સાથે સતત સ્ટુડિયોમાં ચર્ચા કરતા હોય છે. પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી ક્યારેક આવી જ વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને રજા આપશો. દર્શક મિત્રો, ખાસ અંતિમ વિનંતી કે આ પોડકાસ્ટને દરેક કાર્યક્રમોને, એ પછી ઇન્ફોર્મેશનને લગતો હોય, મનોરંજનને લગતો હોય, કોઈ પણ વિડીયો રીલ્સ હોય, એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી આવી જ વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. શું છે શું નહીં